ચાણસ્મા ખાતે શ્રીની મૂર્તિ વાજતે ગાજતે લાવીને સ્થાપના કરાઈ હતી. મહારાષ્ટ્રની સાથે સાથે હવે ગુજરાત રાજ્યમાં પણ વિઘ્નહર્તા દેવ ગણેશજીની સ્થાપના કરી પૂજા અર્ચનાનું મહત્વ વધી રહ્યું છે. ત્યારે ગત ગણેશ ચતુર્થી શરૂ થયેલ દાદાના તહેવાર નિમિત્તે ચાણસ્મા શહેરની અંદર આવેલા સરદાર ચોકમાં ગણપતિના મંદિર ખાતે વિઘ્નહર્તા દેવની મૂર્તિને વાજતે ગાજતે લાવીને ગણપતિ બાપ્પા મોર્યાના જય ઘોષ સાથે સ્થાપન કરાયું હતું. ચાણસ્મા શહેરની અંદર આવેલા સરદાર ચોકમાં વર્ષો પુરાણું ગણપતિ દાદાનું મંદિર આવેલું છે, જ્યાં દર વર્ષે ગણેશ મહોત્સવ વર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષ પણ 37મા મહોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં ગણેશ ચતુર્થીના પાવન દિવસે ચાણસ્મા સ્થિત મહેસાણા હાઈવે રોડ પર આવેલા સાંઈબાબાના મંદિર ખાતે બેન્ડ બાજાના તાલ સાથે વિઘ્નહર્તા દેવ ગણેશજીની મૂર્તિ ભક્તોના કિલ્લોલ સાથે લાવીને નિજ મંદિરના પંડાલના સ્થાપના કરાઈ હતી. ત્યારે ભક્ત દ્વારા દાદાને મોદકની પ્રસાદી ધરાવી હતી, આરતી કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર વાતાવરણ ગણેશમય બની ગયું હતું અને ગણપતિ બાપ્પા મોર્યાના જય ઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રિપોર્ટર પ્રવીણભાઈ સથવારા, ચાણસ્મા. જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.